વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં ઇન્ડિયન ઇકોનોમિક્સમાં આપણે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રના મુખ્ય 3 પ્રકારો મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર તેમજ વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર વચ્ચેના તફાવતની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના મુખ્ય લક્ષણો જણાવો. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકાય કે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો. આ ક્વેશ્ચન છે એ વારંવાર એક્ઝામમાં છે એ તમારે પૂછાય છે, તો આ તમારી માટે એક રીતે એમ કહી શકાય કે એક આ આઈએમપી પ્રશ્ન છે. તો ભારતીય અર્થતંત્ર આપણે બધા જાણીએ છીએ કે કેવું અર્થતંત્ર છે, વિકાસશીલ અર્થતંત્ર છે. એટલે કે આપણો દેશ છે એ વિકસિત નથી પરંતુ વિકસિત બનવા તરફ જઈ રહ્યો છે. આપણા દેશમાં થતા કાર્યો, આપણા દેશની અર્થવ્યવસ્થાનું આયોજન એવી રીતે થાય છે કે આપણો દેશ વિકાસશીલમાંથી વિકસિત થઈ શકે. તો વિકસિત અર્થતંત્ર તરીકે ભારત છે એ કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે? તો ભારતની આ લાક્ષણિકતાઓને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરેલી છે. પહેલું પરિણાત્મક ફેરફારો અને બીજું છે ગુણાત્મક ફેરફારો. પરિણાત્મક ફેરફારો એટલે કે એવા ફેરફારો કે જેમાં તમે જે કાંઈ પણ અર્થવ્યવસ્થા માટે કાર્ય કર્યું હોય, અર્થવ્યવસ્થા માટે તમે જે કાંઈ પણ પ્લાનિંગ કર્યું હોય, આયોજન કર્યું હોય, એના દ્વારા એનું પરિણામ કેવું આવે છે, કયા સ્વરૂપે આવે છે, એનો આંકડાકીય અભ્યાસ ને પરિણાત્મક ફેરફાર કહેવાય છે. અને ગુણાત્મક ફેરફાર એટલે કે એવો ફેરફાર કે જેમાં તમે કરેલા આયોજનને આધારે જે કાંઈ પણ આયોજનનું અમલીકરણ થયું છે એને માત્ર તમે કહેવાય ને એક રીતે મહેસૂસ કરી શકો છો, ફીલ કરી શકો છો. એને આંકડાકીય બાબતો દ્વારા કે કોઈ પણ અન્ય બાબતો દ્વારા એને તમે જોઈ શકતા, કહેવાય ને કે દર્શાવી શકતા નથી. તો ભારતીય અર્થતંત્ર વિકાસમાન અર્થતંત્ર તરીકે 2 ભાગમાં લાક્ષણિકતાઓ ધરાવે છે, મુખ્ય 2 ભાગમાં પરિણાત્મક ફેરફારો અને ગુણાત્મક ફેરફારો. હવે પરિણાત્મક ફેરફારોની અંદર પણ બીજા 6 પેટા પ્રકાર છે એ પડે છે. તો પરિણાત્મક ફેરફારોમાં કેવા કેવા ફેરફારો છે એ આવે છે આપણે જોઈએ. જે રેડ લાઇન કરી છે પેરેગ્રાફમાં એ તમારે ખાસ કીવર્ડ કહેવાય, એટલે એના ઉપર જ વધારે તમારે ધ્યાન આપવાનું છે. ક્વેશ્ચનને જો તમે ડિટેલમાં યાદ રાખવા જશો તો તમારી માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જશે, અઘરો બની જશે. એટલે એવી રીતે યાદ રાખો કે એના જે મેઇન પોઈન્ટ્સ છે એને આધારે તમે છે એ ક્વેશ્ચનનો આન્સર છે એ યાદ રાખી શકો છો. પરિણાત્મક ફેરફારોમાં પહેલું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો. આપણને સૌને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે આપણા દેશમાં જેટલા ક્ષેત્રો છે એ દરેક ક્ષેત્રોની કુલ આવક જે પ્રાપ્ત થતી હોય એ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને એ જ રાષ્ટ્રીય આવકને જ્યારે આપણા દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો આપણને જે મળે છે એ શું મળે છે? માથાદીઠ આવક મળે છે. તો આપણે જોઈએ કે છેલ્લા આયોજન કાળ દરમિયાન, એટલે કે ભારતમાં જ્યારે આર્થિક સુધારાઓ આવ્યા 1991 પછી, તો એ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં છે એ સારો એવો વધારો છે એ થયો છે. તો છેલ્લા 5 દાયકાના આયોજન કાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકનો સરેરાશ વૃદ્ધિ દર 3.5 થી 4%, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 4% જેટલી, અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 1.2 થી 2% જેટલો રહ્યો છે. એટલે કે સરેરાશ આપણી માથાદીઠ આવક કેટલા ટકા આસપાસ રહી? 3 થી 3.5% થી 4%ની આસપાસ, અને માથાદીઠ આવકનો વધારો છે એ 1.5 થી 2ની આસપાસ છે રહ્યો છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે 20મી સદીના પ્રથમ 50 વર્ષમાં, એટલે કે 1901 થી 1950 દરમિયાન રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માંડ 1% થી પણ ઓછો અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર લગભગ સ્થગિત રહ્યો હતો. એટલે એવું કહેવા માંગે છે કે દેશની આયોજન કાળ પછી, દેશમાં જ્યારે 1951 કે 91ના આયોજન કાળ પછીના સમય દરમિયાન દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સારો એવો વધારો છે એ જોવા મળ્યો છે. કેની કરતાં? તો કે ભાઈ પહેલાંના 50 વર્ષ કરતાં, એટલે કે 1901 થી 1950 દરમિયાન એટલા બધા પ્રમાણમાં આપણી રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં ફેરફાર નહોતો આવતો જેટલો અત્યારે આવે છે. શું કામ? તો કે અત્યારે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે
આ ત્રણ એવા ઉદ્યોગ, આ ત્રણ એવા ક્ષેત્રો છે કે જેમાંથી આપણા દેશને રાષ્ટ્રીય કે આપણા દેશની આવકમાં વધારો થાય છે. તો આ ક્ષેત્રનો વિકાસ છે એ થયો છે. ખેતીમાં નવી નવી સુવિધાઓ મળી છે, જેના કારણે ઉત્પાદન વધ્યું છે અને ઉત્પાદન વધવાથી આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ફેરફાર આવ્યો છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજીઓ આવી છે, નવા ઉત્પાદનની પદ્ધતિઓ આવી છે અને લોકો દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે છે એનું સારી એવી રીતે કહેવાય ને કે પરિણામ આવ્યું છે કે જેના કારણે આપણા દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં આયોજન કાળ પહેલાંના સમય કરતાં સારો એવો વધારો છે એ જોવા મળ્યો છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે, બહુ ડિટેલમાં તમારે બધી બાબતો યાદ રાખવાની નથી. બીજો પોઈન્ટ છે, આમાં જ આપણે જોવાનું છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના આધારે વિશ્વ બેંકે છે એક માહિતી છે એ રજૂ કરી છે કે વિશ્વ બેંકે બહાર પાડેલી તાજેતરની આંકડાકીય માહિતી મુજબ ખરીદ શક્તિની દ્રષ્ટિએ ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. ખરીદ શક્તિ એટલે શું? તો કે ભાઈ લોકો પોતાની આવકમાંથી કેટલો ભાગ છે એ પોતાની જરૂરિયાતો સંતોષવા પાછળ વાપરી શકે છે, એને ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યક્તિ પોતાની આવકનો જે ભાગ ખર્ચવા માટે તૈયાર થતો હોય એ ભાગને શું કહેવાય? ખરીદ શક્તિ કહેવાય. તો આ ખરીદ શક્તિ જોઈએ તો બધા વિકસિત અર્થતંત્રની સામે ભારત પણ છે એ સારું એવું સ્થાન ધરાવે છે, ચોથા ક્રમનું. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે તેના સભ્ય દેશોની કુલ રાષ્ટ્રીય પેદાશની ગણતરી માટે પ્રચલિત બનાવેલી ખરીદ શક્તિ ક્ષમતા પદ્ધતિ અન્વયે જે તે દેશની કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનું મૂલ્ય અને તેના સ્થાનિક ચલણની ખરીદ શક્તિના સંદર્ભમાં માપવામાં આવે છે. એટલે કે એવું કહેવા માગે છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF દરેક દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય એનું રૂપાંતર શેમાં કરી નાખ્યું છે? ખરીદ શક્તિમાં કરી નાખ્યું છે. એટલે કે કેવી રીતે? તો કે તમારી કુલ રાષ્ટ્રીય આવકને તમારા દેશના ચલણમાં જ્યારે રજૂ કરવામાં આવે તો એ છે તમારી શું થાય છે? ખરીદ શક્તિ થાય છે. તો આના આધારે આપણે જોવા જઈએ તો ખરીદ શક્તિના સંદર્ભમાં ભારત છે એ વિકસિત અર્થતંત્રની સાથે ચોથું સ્થાન છે એ ધરાવે છે. એટલે કે વિકસિત અર્થતંત્રમાં જે લોકોની ખરીદ શક્તિ સારી છે એવી જ ખરીદ શક્તિ ભારતમાં રહેતા લોકોની પણ એકંદરે વિકસિત છે એ જોવા મળી છે. આમ આ પદ્ધતિ મુજબ કુલ રાષ્ટ્રીય પેદાશની ગણતરી માટે વિનિમય દર મૂલ્યની જૂની પદ્ધતિના બદલે ખરીદ શક્તિ સમાનતાનો ઉપયોગ કરવામાં આવે છે. આ નવી પદ્ધતિમાં વ્યક્તિની ખરીદ શક્તિ અન્વયે કોઈ રાષ્ટ્રના ચલણના સંદર્ભમાં મૂલવવામાં આવે છે. એટલે કે એવું કહેવા માગે છે કે જ્યારે તમારા દેશની કુલ રાષ્ટ્રીય આવકને તમારા ચલણમાં તમે ફેરવી નાખતા હો, તમારા ચલણમાં, ફોર એક્ઝામ્પલ આપણી રાષ્ટ્રીય આવક છે એને જ્યારે આપણે ડોલરની બદલે રૂપિયામાં ફેરવતા હોઈએ, કારણ કે આપણું ચલણ શું છે? રૂપિયો છે. તો રૂપિયામાં ફેરવીએ તો એના આધારે આપણે લોકોની ખરીદ શક્તિ છે એ કહી શકીએ છીએ. તો આ અનુસાર આપણે જોઈએ તો કુલ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં ભારતનો ક્રમ છે એ અમેરિકા, ચીન અને જાપાન બાદ ચોથા ક્રમે આવે છે. એટલે કે આ વિકસિત દેશોની સાથે ભારતની ખરીદ શક્તિ પણ સારી છે એવું આપણે કહી શકીએ. બીજું છે ઘરેલું પેદાશના સંદર્ભમાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રમાં ભારતનો સમાવેશ. વિશ્વ બેંક તાજેતરમાં પ્રચલિત થયેલા વિશ્વ બેંકના અહેવાલ મુજબ એકંદરે કુલ ઘરેલું પેદાશ સંદર્ભમાં ભારતે વિશ્વના ટોચના સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન મેળવી લીધું છે. કુલ ઘરેલું પેદાશના સંદર્ભમાં ભારતનો ક્રમ 2013માં 12મો હતો, 2004માં 10મો હતો અને ભારતનું કુલ ઘરેલું પેદાશનું ઉત્પાદન 2004માં $292 અબજ હતું, જે પ્રતિ વર્ષે ઓછામાં ઓછા 6% વૃદ્ધિ દર જોવા મળે છે. એટલે એવું કહેવા માગે છે કુલ ઘરેલું પેદાશ એટલે કે આપણા દેશમાં જે આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકતા હોઈએ એ વસ્તુનું કુલ પ્રમાણ, આપણે આપણા દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન કરતા હોઈએ એના સંદર્ભમાં અહીંયા છે એ કહેવામાં આવ્યું છે કુલ ઘરેલું પેદાશ. કે આપણા દેશમાં જ આપણે આપણી વસ્તુઓ ઉત્પાદન કરીને આપણે પોતે જ વાપરતા હોય તો કે આપણે એવું સ્વાવલંબી બન્યા છીએ. એટલે કે આવી રીતે આપણે જોવા જઈએ તો વિશ્વના 10 દેશોમાં ભારતનું સ્થાન છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો આપણને બધાને ખ્યાલ જ છે કે અત્યારે આપણે નવી યોજના બહાર આવી છે. લોકડાઉન જ્યારે આપણે નરેન્દ્ર મોદીની સરકારે જાહેર કર્યું હતું ત્યારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારતનો એક કન્સેપ્ટ છે એ આપણે જોઈએ છીએ. આત્મનિર્ભર ભારતનો પણ આ જ એક કન્સેપ્ટ છે કે આપણે વિદેશી વસ્તુઓને શું કરીએ? બહિષ્કાર કરીએ. વિદેશી વસ્તુઓ વાપરવાનું બંધ કરી અને ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ભારતની જ વસ્તુઓને આપણે વધારે
પ્રાધાન્ય કે પ્રેફરન્સ આપીએ. તો અહીંયા એ જ કહેવા માગે છે કે કુલ ઘરેલું પેદાશ એટલે કે ભારતમાં વસ્તુનું ઉત્પાદન કરવું ભારતીય લોકો દ્વારા જ અને ભારતના લોકો જ એને વાપરે. એના સંદર્ભમાં વર્ષ 2003માં ભારતનું સ્થાન 12મું હતું બધા વિશ્વના દેશની સરખામણીએ. 2004માં 10મું થયું. અને આપણે આ રીતે જોવા જઈએ તો આપણા દેશનો વૃદ્ધિ દર ઓછામાં ઓછો કેટલો રહ્યો છે તો કે 6%ની આસપાસ. એટલે કે આપણા દેશનો આર્થિક વિકાસનો દર છે એ 6% આસપાસ છે એ રહ્યો છે જો આપણે આવી રીતે ઘરેલું પેદાશોનો વપરાશ કરીએ તો. આ રીતે જોતાં ભારત નજીકના અર્થતંત્રો સ્પેન અને કેનેડાની તુરંત જ તે આગળ નીકળી જાય તેવી શક્યતા છે. તો કે ભાઈ જો ભારત આવી રીતે જ પ્રગતિ કરતું રહેશે અને પોતાની કુલ ઘરેલું પેદાશમાં વધારો કરતો રહેશે તો દેશ છે એ સારો એવો વિકસિત થશે. બચત અને મૂડી સર્જનમાં વધારો. આ સમયગાળા દરમિયાન બચત અને મૂડી સર્જનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 1950-51માં બચતનો દર રાષ્ટ્રીય આવકના 5.7% હતો, જે 80 અને 81માં 1980-81માં 21.2% થયો છે અને વર્ષ 2003 અને 4માં 28.1% જેટલો હતો. તો અહીંયા એવું કહેવા માગે છે કે રાષ્ટ્રીય આવકના વધારાની સાથે દેશમાં લોકોની બચત અને મૂડી સર્જન પણ થયું છે. બચત એટલે વ્યક્તિ પોતાની આવકનો જે ભાગ ભવિષ્યની અનિશ્ચિત બાબતોને ધ્યાનમાં રાખીને બચાવે છે એને બચત કહેવાય છે. તો ભારતમાં 1951 પછી બચતના દરમાં પણ વધારો થયો છે કારણ કે આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની માથાદીઠ આવક પણ વધવાની જ છે અને જ્યારે લોકોની માથાદીઠ આવક વધશે તો લોકો છે એ પોતાની આવકનો ભાગમાંથી બચતનું પ્રમાણ પણ શું કરે છે વધારે છે. તો 1950-51માં આપણે જોઈએ તો 5.7% બચત હતી. 80 અને 81માં 21.2% થઈ અને વર્ષ 2003 અને 4માં વધીને 28.1% જેટલી થઈ. તો હવે આવનારા વર્ષોમાં આ દર છે એ અંદાજિત 26.8ની આસપાસ રહેશે એવું આપણે કહી શકીએ. તો આ રાષ્ટ્રીય આવક વધે એટલે અલ્ટિમેટલી શું થાય? માથાદીઠ આવક લોકોની વધવાની છે અને લોકોની માથાદીઠ આવક વધે એટલે શું થાય? તો કે ભાઈ લોકો છે એ પોતાની આવકનું પ્રમાણ વધાર્યું છે અને આવકનું પ્રમાણ વધવાથી બચત પણ વધે છે અને લોકો પોતાની મૂડીનું પણ સર્જન કરે છે. અને નીચે પણ એવું કીધું છે કે 10મી પંચવર્ષીય યોજનાને ધ્યાનમાં રાખીને આ દરનું લક્ષ્યાંક છે એ 28.4ની આસપાસ રાખવામાં આવ્યો છે. ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો. આયોજનના 5 દાયકા દરમિયાન કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર કહી શકાય તેવો વધારો થયો છે. 1950-51માં અનાજનું ઉત્પાદન 500 લાખ મેટ્રિક ટન હતું, જે 1980 અને 81માં વધીને 1295 લાખ મેટ્રિક ટન થયું અને વર્ષ 2004-5માં વધીને 2064 લાખ મેટ્રિક ટન થયું. એટલે કે ભારત અનાજની બાબતોમાં સ્વાવલંબી બન્યો છે. આપણે એવું કહી શકીએ કે ધીમે ધીમે દેશમાં છે એ દેશ છે વિકાસ તરફ ગતિ કરે છે. તો એની સાથે દેશના દરેક ક્ષેત્રોનો વિકાસ થાય છે. કૃષિ હોય કે ભાઈ ઉદ્યોગો હોય કે સેવા ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રનો છે એ ધીમે ધીમે વિકાસ થાય છે. પહેલાં આપણે કૃષિ ક્ષેત્રની વાત કરી લઈએ. તો કૃષિ ક્ષેત્રમાં 1950-51માં અનાજનું ઉત્પાદન છે એ 50 લાખ મેટ્રિક ટન હતું. 80-81માં 1295 લાખ મેટ્રિક ટન થયું અને વર્ષ 2004-5માં 2064 લાખ મેટ્રિક ટન થયું. એટલે કે અનાજની બાબતમાં, કૃષિની બાબતમાં આપણો દેશ છે એ મહત્વપૂર્ણ કહી શકાય કે સ્વાવલંબી છે. આપણે પહેલેથી જ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાઈએ છીએ. પરંતુ સરકાર પાસે અનાજનો પૂરતો અનામત જથ્થો છે અને કેટલાક ધાન્યોની આપણે નિકાસ પણ કરીએ છીએ. હવે આપણું ઉત્પાદન છે એ આપણી જરૂરિયાત કરતાં વધી જાય છે તો પછી આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આપણે એની નિકાસ કરવામાં પણ સફળતા મેળવી છે. ઘઉંના ઉત્પાદક દેશ તરીકે ચીન, અમેરિકા પછી ભારતનું નામ 3જા સ્થાન પર છે. તો કે ભાઈ સૌથી વધારે ચીન અને અમેરિકા છે એ ઘઉંનું ઉત્પાદન કરે છે અને 3જા ક્રમ ઉપર કયો દેશ આવે છે તો કે ભાઈ ભારત આવે છે. આ ઉપરાંત માર્ચ 2004ના અંતે દેશમાં 880 લાખ ટન દૂધ ઉત્પાદન સાથે ભારતે સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અમેરિકાએ લગભગ 740 લાખ ટન સાથે બીજા ક્રમે હતું. માત્ર કૃષિ ક્ષેત્ર નહીં પરંતુ કૃષિ સાથે જોડાયેલા ઘણા બધા અન્ય ક્ષેત્રોનો પણ વિકાસ છે શક્ય બન્યો છે. તો કે ભાઈ વર્ષ 2004માં દૂધના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે પ્રથમ રહ્યું હતું. 880 લાખ ટન ઉત્પાદન છે દૂધનું આપણે કર્યું હતું અને બીજા સ્થાન ઉપર કયો દેશ હતો તો કે ભાઈ અમેરિકા હતો.
એ જ રીતે કપાસ, શેરડી, ક્ષણ, તેલીબિયા, તમાકુ જેવા રોકડિયા પાકના ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થયો છે. તો ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો ખાસ અહીંયા કૃષિ ક્ષેત્રે વધારે માહિતી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં ઉત્તરોત્તર 1950-51 પછી 80-81માં અને 2004 અને 5માં ઉત્પાદન છે એ દર વર્ષે વધતું ગયું છે, જેમાં ભારત છે એ સ્વાવલંબી બન્યો છે. અને સ્વાવલંબી બન્યો હોવાથી આપણે ઘણા ઉત્પાદનની નિકાસ પણ કરી શક્યા છીએ. ઘઉંના ઉત્પાદનમાં ભારત છે એ ત્રીજા સ્થાન ઉપર આવ્યું છે. વર્ષ 2004ના દૂધના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે આવ્યું છે અને ઉપરાંત ઘણા બધા રોકડિયા પાકનું પણ ભારત છે ઉત્પાદન કરે છે. પછીનો 5મો પોઈન્ટ છે વિદેશ વેપારના કદમાં થયેલો નોંધપાત્ર વધારો. આયોજનકાળ દરમિયાન ભારતના વિદેશ વેપારના કદમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. દાખલા તરીકે 1950-51માં આપણી આયાતો 651 કરોડની હતી, નિકાસ 601 કરોડની હતી. એ રીતે જોવા જઈએ તો વિદેશ વ્યાપારનું કુલ કદ 1252 કરોડનું હતું. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે માત્ર આપણે આયાતનું પ્રમાણ તો વધાર્યું છે, સામે આપણે એટલા પ્રમાણમાં નિકાસ પણ કરી શક્યા છીએ આયોજન કાળ પછી. એટલે કે 1950-51 પછી ભારત છે એ વિદેશ વ્યાપારમાં પણ ધીમે ધીમે પ્રગતિ કર્યું છે, પ્રગતિશીલ બન્યું છે. કે પહેલાં આપણે 1950-51માં આપણે છે એ 651 કરોડ રૂપિયાની વસ્તુની આયાત કરી હતી. એની સામે નિકાસ પણ આપણે 602 કરોડ રૂપિયાની કરી હતી. તો કુલ આપણે કહીએ તો કુલ છે એ આપણું વિદેશ વ્યાપાર કેટલું હતું? 1252 કરોડ રૂપિયાનું. આયાત અને નિકાસ બંનેનો સરવાળો કરીએ તો. અને આ જ બાબત જો આપણે વર્ષ 2004 અને 5માં જોઈએ તો આપણી આયાતો છે એ 4,81,064 કરોડની હતી અને તેની સામે નિકાસ પણ 3,56,069 કરોડની થઈ. એટલે કે આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ, આંકડાકીય માહિતી આપણે યાદ ન રાખીએ તો, કે આયોજન કાળ પછી 1950-51 પછી ભારતમાં દરેક ક્ષેત્રોનો ખૂબ સારો એવો વિકાસ થયો હોવાથી વિદેશ વ્યાપારમાં પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે. વર્ષની સરખામણીમાં આપણે ખાલી 2 જ વર્ષની સરખામણીની આયાત, નિકાસ અને કુલ વિદેશ વ્યાપાર આપણે યાદ રાખવાનો છે, 1950 અને 51 અને વર્ષ 2004 અને 5. તો વર્ષ 2004 અને 5માં 1950-51ની સરખામણીએ ઘણી બધી આપણે આયાતો વધારી છે અને એની સામે આપણે નિકાસ પણ વધારી છે. અને એની સામે આપણા દેશનો કુલ વિદેશ વ્યાપાર 8,37,133 કરોડ જેટલો થયો છે. તો વિદેશ વ્યાપારમાં છે એ ઘણો બધો વધારો છે એ આપણે જોઈ શક્યો છે. તમારે મોસ્ટ ઓફ આંકડાકીય માહિતી આ 2 વર્ષની યાદ રાખવાની છે, 1950-51ની અને વર્ષ 2003-4 કા 4 અને 5ની. આ 2 આંકડાકીય માહિતી છે તમારે યાદ રાખવાની છે. બાકી તમારે નોર્મલી સરળ ભાષાના શબ્દો જ યાદ રાખવાના છે કે દરેક ક્ષેત્રનો વિકાસ થયો છે, માટે દેશમાં વિદેશ વ્યાપાર ક્ષેત્રે પણ આપણે સારો એવો વિકાસ કરી શક્યા છીએ. પછીનું છે 6થું, માળખાકીય સવલતોનો વિકાસ. આયોજનકાળ દરમિયાન ભારતમાં માળખાકીય સવલતો તથા આર્થિક સામાજિક સેવાઓનું નોંધપાત્ર વિસ્તરણ થયું. શિક્ષણ, સામાન્ય, વ્યવસાય, ટેકનિકલ તાલીમ, સંશોધન, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ઉર્જા, બેન્કિંગ, વીમા ક્ષેત્ર, ગૃહ નિર્માણ, ઝૂંપડપટ્ટીની નાબૂદી વગેરે ક્ષેત્રમાં આ ગાળા દરમિયાન ગણનાપાત્ર કહી શકાય તેવી પ્રગતિ થઈ છે. તો માળખાકીય સવલતો એટલે એવી સવલતો કે જે લોકોના રહેણી કહેણી સાથે, લોકોની જીવનશૈલી સાથે જોડાયેલી હોય, લોકોની સુખ સુવિધાઓ સાથે જોડાયેલી હોય, એવી દરેક સુવિધાઓને માળખાકીય સુવિધાઓ કહેવાય. જેમ કે રહેઠાણ છે, શિક્ષણ છે, પછી સ્વાસ્થ્ય છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ છે, ઉર્જા ક્ષેત્ર છે, વીમા ક્ષેત્ર છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે લોકોની જીવનશૈલીને સુધારે છે, લોકોની રહેણી કહેણીમાં સુધારો લાવે છે. તો આયોજન કાળ પછી આવા બધા ક્ષેત્રે વિકાસ થયો હોવાથી લોકોને આર્થિક અને સામાજિક સુવિધાઓ વ્યવસ્થિત મળી છે અને જેના કારણે સામાન્ય રીતે ઝૂંપડપટ્ટી અને એવા બધા વિસ્તારોનું પ્રમાણ પણ શું થયું છે? ઘટ્યું છે. પછાત વિસ્તારોનું પ્રમાણ પણ શું થયું છે? ઘટ્યું છે. તો
આવી બધી સુવિધાઓ છે એ શિક્ષણની સુવિધાઓ છે, સ્વાસ્થ્યની સુવિધાઓ છે, વાહન વ્યવહારની સુવિધા છે, સંદેશા વ્યવહારની સુવિધા, બેન્કિંગની, વીમાની સુવિધા લોકોને સરકાર દ્વારા છે એ ખૂબ ઓછા મૂલ્યે પૂરી પાડવામાં આવી છે, જેથી લોકોની જીવનશૈલીમાં પણ સુધારો થયો છે અને લોકો છે એ પોતાની સારી એવી જીવનશૈલી, પોતાની સારી એવી લાઈફસ્ટાઈલ છે જીવી શક્યા છે. તો માળખાગત સવલતોમાં આ બધી સવલતોનો સમાવેશ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે વિકાસમાન અર્થતંત્ર તરીકે ગુણાત્મક ફેરફારો અને પરિણાત્મક ફેરફારો 2 છે, જેમાં આપણે પરિણાત્મક ફેરફારો જોયા છે 6. પેલું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, બીજું કુલ ઘરેલું પેદાશના સંદર્ભમાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રમાં ભારતનો સમાવેશ, ત્રીજું છે બચત અને મૂડી સર્જનમાં વધારો, ચોથું છે ઉત્પાદકતામાં વધારો, પાંચમું છે વિદેશ વેપારના કદમાં વધારો અને છઠ્ઠું છે માળખાકીય સવલતોમાં વધારો. ગુણાત્મક ફેરફાર હવે પછીના લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.